ગ્રહોના રાજા સૂર્ય 14 માર્ચથી આવશે મીન રાશિમાં અને થશે મીનારક કમૂરતાનો પ્રારંભ। તો આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય મીન રાશિ ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 માર્ચ 2026ના રોજ રાત્રે 12:41 થઈ જવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મીન રાશિ એ ગુરુની રાશિ છે, એટલે કે તે ગુરુની રાશિમાં પ્રવેશ કરી અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તુલા રાશિના જાતકો માટે સૂર્ય 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા 6ઠા ભાવમાં ગોચર કરવાના છે। આ ગોચરને કારણે આ સમય દરમિયાન તમારા પ્રયત્નો દ્વારા તમને લાભ થઈ શકે છે। તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો। તમારી કારકિર્દીની દ્રષ્ટિએ મીન રાશિમાં આ સૂર્ય ગોચર અને એના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નોને કારણે તમને તમારા કામમાં સારી વૃદ્ધિનો સામનો કરવો પડી શકે છે અને વધુ સંતોષ મળશે। આ સમય દરમિયાન તમે વધુ સંતુષ્ટ રહી શકો છો। વ્યાવસાયિક સાહસો તમારા માટે ગતિ પકડશે અને તમને વધુ નફો મેળવવામાં મદદ કરશે। તમે તમારા સ્પર્ધકો માટે યોગ્ય ખતરો ઊભો કરી શકો છો। નાણાકીય રીતે જોઈએ તો તમને મોટો ફાયદો થવાની શક્યતા છે અને તેના દ્વારા તમે ભવિષ્ય માટે બચત પણ કરી શકશો અને તમારી નાણાકીય પ્રગતિ કરી શકશો। અંગત જીવનમાં જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો ખૂબ સારા થઈ શકે છે અને આ શક્ય બની શકે છે કારણ કે તમે બંધન બનાવી શકો છો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય દરમિયાન તમે વધુ પ્રતિકાર અને ઈચ્છાશક્તિ બનાવી શકશો, તેના કારણે તમે સારી સ્થિતિમાં આવશો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોને। વૃશ્ચિક રાશિના જાતકો માટે 10મા ભાવના સ્વામી તરીકે સૂર્ય હવે તમારા 5મા ભાવમાં ગોચર કરશે। મીન રાશિમાં સૂર્યનું આ ગોચર કામ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરશે અને તમને તમારી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે વધુ સમર્પિત બનાવશે। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારા સતત પ્રયાસો અને દ્રઢ નિશ્ચયથી સારી પ્રગતિ થઈ શકે છે। નવી નોકરીની તકો ઊભી થઈ શકે છે અને તમને સારી નોકરીની તકો મળી શકે છે અને આ સમય દરમિયાન તમને ઓનસાઇટ નોકરીઓ પણ મળી શકે છે। વ્યાવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો તમે ઊંચા નફાના માર્જિન સાથે સારું વળતર મેળવી શકો છો અને તમે સ્પર્ધામાં ફિટ થઈ શકો છો અને વધુ વ્યાવસાયિક ઓર્ડર પણ મેળવી શકો છો। નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળા દરમિયાન આ સમય અનુકૂળ રહી શકે છે અને તમે મોટી બચત સાથે વધુ પૈસા પણ કમાઈ શકો છો। અંગત જીવનમાં તમારા જીવનસાથી પ્રત્યેનો તમારો અભિગમ વધુ સારો થઈ શકે છે અને તમે તમારા સુખદ અભિગમ દ્વારા તમારા જીવનસાથીને સંતોષ આપી શકશો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે જીવન પ્રત્યેના તમારા અભિગમમાં વધુ આત્મવિશ્વાસ અને ઉર્જા અનુભવી શકો છો કારણ કે તમારી પાસે વધુ દ્રઢ નિશ્ચય અને શક્તિ આવશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ એટલે કે ધનુ રાશિની। ધનુ રાશિના જાતકો માટે 9મા ભાવના સ્વામી તરીકે સૂર્ય હવે તમારા 4થા ભાવમાં ગોચર કરવાના છે। પરિણામે મીન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમે તમારી સુખ સુવિધાઓમાં વધારવા માટે પગલાં લઈ રહ્યા હશો અને તમે તમારા પરિવાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હશો। તમારા કરિયરમાં તમે જે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો તેના પ્રત્યે સમર્પણના કારણે તમને પ્રમોશન મળી શકે છે। વ્યવસાયમાં તમે આ સમય દરમિયાન એક સફળ ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી શકશો અને વધુ નફો મેળવી શકશો। તમે નવા વ્યવસાય સેટઅપમાં પ્રવેશ કરી શકશો। નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ લાભ મેળવવા માટે પૂરતા નસીબદાર બની શકો છો। તમે જે પૈસા કમાવો છો તે મિલકત ખરીદવામાં રોકાણ પણ કરી શકો છો। અંગત જીવનમાં તમે તમારા જીવન સાથી સાથે વધુ સૌહાર્દપૂર્ણ બની શકો છો
અને તેના પ્રત્યેના તમારા અભિગમથી આ શક્ય બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારી પાસે રહેલી રોગપ્રતિકારક શક્તિ, હિંમત અને દ્રઢ નિશ્ચયને કારણે તમારું સ્વાસ્થ્ય સારું એકંદરે આ સમય અવધિમાં રહી શકે છે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 માર્ચથી મીન રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.